ઈરાન ઇઝરાયલ યુદ્ધની સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો ઉપર અસર. નિકાસમાં સંકટથી ટેક્સટાઇલ અને એમએસએમઈ સેક્ટર આર્થિક સંકટમાં. રેડ સી માર્ગમાં કન્ટેનરો અટવાતા એક્સપોર્ટમાં અસર. તૈયાર માલ ફેક્ટરીઓમાં જ અટવાતા ઉદ્યોગકારોને પેમેન્ટ મળવામાં વિલંબ. 4,000 કરોડની બાકી સબસિડી તાત્કાલિક ચૂકવવા ઉઠી માંગ. ગુજરાત ટેક્સટાઇલ પોલિસી હેઠળ હજારો ફાઇલો હજુ સુધી મંજૂરીની રાહમાં. ટેક્સટાઇલ પોલિસી 2024 હેઠળ 1500 યુનિટ્સની ₹1,000 કરોડની સબસિડી અટવાય. આત્મનિર્ભર ગુજરાત પોલિસી 2022 હેઠળ 6,000 ફાઇલો સાથે ₹1,400 કરોડ પેન્ડિંગ. જૂની ટેક્સટાઇલ પોલિસી 2019 હેઠળ પણ અંદાજે ₹1,500 કરોડના ક્લેમ હજુ બાકી. તૈયાર માલ ફેક્ટરીઓમાં જ અટવાતા ઉદ્યોગકારોને પેમેન્ટ મળવામાં વિલંબ. 4,000 કરોડની બાકી સબસિડી તાત્કાલિક ચૂકવવા ઉઠી માંગ. ગુજરાત ટેક્સટાઇલ પોલિસી હેઠળ હજારો ફાઇલો હજુ સુધી મંજૂરીની રાહમાં. ટેક્સટાઇલ પોલિસી 2024 હેઠળ 1500 યુનિટ્સની ₹1,000 કરોડની સબસિડી અટવાય. આત્મનિર્ભર ગુજરાત પોલિસી 2022 હેઠળ 6,000 ફાઇલો સાથે ₹1,400 કરોડ પેન્ડિંગ. જૂની ટેક્સટાઇલ પોલિસી 2019 હેઠળ પણ અંદાજે ₹1,500 કરોડના ક્લેમ હજુ બાકી.